નગર શિક્ષણ સમિતિ ખાતે મળેલી બેઠકમાં 2025-26નું ₹2 કરોડ 2 લાખના અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું। નગર શિક્ષણ સમિતિ ખાતે નિકુંજભાઈ મહેતાની અધ્યક્ષતાએ બેઠક મળી હતી। આ બેઠકમાં 2025-26નું ₹2 કરોડ 2 લાખના અંદાજપત્રને રજૂ કરવામાં આવ્યું હતું, જેની ચર્ચા કરવામાં આવી હતી। જે ચર્ચાના અંતે 2 કરોડ 2 લાખના અંદાજપત્રને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। बहुत सारी बात करता हूं एम तो महीना में आया कचरो नहीं હોય એમાં એવું છે આ નવી શાળા માટે જો આપણે આપણો અને આ લોકોને પ્રમોટ કોણ કરે છે ઈ જો ને કેમ કોણ પ્રમોટ કરે છે હવે બધી શાળાઓ પાસે અને તમે એમ જો એક સાચી આ લોકોને જો બંધ થાય તો મારે વાત ના ના નિકુંજ મહેતા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 2025-26નું અંદાજપત્ર 202 કરોડ 2 લાખ 2,500 રૂપિયાનું આજરોજ સર્વાનુમતે આજે બોર્ડમાં પસાર કરવામાં આવ્યું છે। આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ, નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી, અંગ્રેજી માધ્યમની શાળા જ્યાં કાળિયાપીઠ છે ત્યાં શિક્ષણનો હબ છે ત્યાં અંગ્રેજી શાળા વધારવી, ગ્રીન સ્કૂલ દરેક શાળાઓની અંદર બગીચાઓ અને કુંડાઓ સાથે એ શાળાઓ ડેવલપ કરવામાં આવશે। પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં 2 શાળાઓ છે એ મોડેલ શાળાઓ બનાવવામાં આવશે। વ્યવસાયલક્ષી તાલીમની કીટો જે NEP 2020માં બેકલેસ ના જે 10 દિવસો આપવામાં આવ્યા છે એમાં બાળકોને પ્રાથમિક ધોરણે વ્યવસાયલક્ષી તાલીમ મળે એ માટે થઈને એ કીટોનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે। દરેક શાળાઓની અંદર રમતગમતના સાધનો અને બાળ ક્રીડાગૃહ એ વિકસે એના માટે થઈને પણ આયોજન કરવામાં આવનાર છે। 31 સ્માર્ટ લાઇબ્રેરીઓ શાળાઓની અંદર બનાવવા જઈ રહ્યા છીએ। શાળાઓની અંદર ગ્રાઉન્ડ પણ ડેવલપ કરવા માટે જઈ રહ્યા છીએ। બાળકોને એ સ્પોર્ટમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એ બાળકો આગળ વધે એના માટે થઈને અમે ડ્રેસ આપવાની
પણ એ પછી સ્કાઉટ ગાઈડ હોય, યોગ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ડ્રેસની પણ વ્યવસ્થા આગામી દિવસોમાં અમે કરવાના છીએ. સાથે સાથે રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મોન્ટેસરી રમકડા જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાના છીએ. અને શાળાઓમાં દરેક બાળકોને ઓળખ કાર્ડ મળી રહે એ માટે થઈ અને પણ એનું પ્લાનિંગ કરી અને આગામી દિવસોમાં અમે વ્યવસ્થા કરવાના છીએ.